अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કેટલી વ્યક્તિ એવી દેશ વિદેશમાં છે જેમને પહેલી વખત મળે છે, ફર્સ્ટ ટાઈમ, પણ સત્સંગ સાંભળતા હોય 6 મહિના 12 મહિના 2 વર્ષ, એ પહેલી વખત મળે છે અને સીધો અનુભવ કે છે। સમજાય છે? પહેલી વખત મળે છે અનુભવ કે છે। ઇટ મીન્સ અમે કોઈ ક્રિયા કરી નથી, એને બતાવી નથી, અમે કોઈ આજ્ઞા આપી, અમે એને સમર્પિત કર્યો। યસ કે નો? ખાલી એ ટીવી માં જોઈને કે યુટ્યુબ માં જોઈને વિજ્ઞાન સમજ્યો, વિજ્ઞાન ઉપયોગ કરે છે, એને અનુભવ થાય છે, બીજાને વહેંચે છે ખરો, અને મને 2 વર્ષે 3 વર્ષે મળે છે ત્યારે કહે છે કે સ્વામીજી અદ્ભુત વિજ્ઞાન છે, અને આ અનુભવ થયો પહેલી વખત મળે તો ચાલો બરાબર સમજાય છે। અને આ ફોર્મેટ આપીએ તો 10 વર્ષ પછી કે સ્વામીજી ફોર્મેટ તો કરીએ છે, અનુભવ થતો બોલતા નથી, હા કે ના? 10 વર્ષ 15 વર્ષથી ફોર્મેટ ને ફોલો કર્યું, આમ કરજો આમ કરજો આમ કરજો આમ કરજો, અનુભવ ક્રિયા માત્ર જડનો ગુણ છે। શેનો ગુણ છે? ચેતનનો ગુણ। મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી અને કુદરતી રચનાને હું કરું છું માનું, એ જ મોટામાં મોટું અજ્ઞાન। અને એ અજ્ઞાન સનાતન સત્ય જાણો કે કુદરતી રચના છે તો એ અજ્ઞાન જતું રહે। હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, તો પછી અજ્ઞાન શું થશે? પાકું થશે। આ શરીર પાસે કોઈ પણ પ્રકારની વિચારવાની, બોલવાની, ક્રિયા કરવાની સ્વતંત્રતા નથી। સમજાય છે કે નહીં? તમને ને મને ખબર છે કે નહીં કે હરણ સોનાનું ના હોય, બોલતા નહીં, અને સોનાનું હોય તો દોડે, પણ તોય રામ દોડ્યા હતા, બોલતા નથી, હા કે ના? તમને ને મને ખબર છે, એમને નથી, હા કે ના? એ શેના પાછળ દોડ્યા હતા? સુવર્ણ મૃગ પાછળ, હા કે ના? કારણ કે કરેલા કર્મો ભોગવવા તે મૃગ પાછળ દોડ્યા, અને આ રાવણ સીતાને લઈ ગયો ત્યારે આ રામાયણ થયું। એટલે રામાયણ થવાની હતી એટલે આવું થયું, સમજાય છે? પેલા દોડ્યા એટલે નહીં, રામાયણ થવાનું એટલે કુદરતે આવા સંજોગ આપવા જ પડે તો જ થાય ને, ના સમજાયું? અને 5 પાંડવોમાં સૌથી મોટા કોણ? યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? ધર્મરાજા, તોય જુગાર રમવા બેઠા, બોલતા નથી, એવું રમ્યા કે વાઈફ નહીં મૂકી। હવે આ કળિયુગમાં એને ધર્મરાજા કહેવાય કે અધર્મ રાજા? દુનિયા ચલતી હે, ચલાને વાલા છે। સાચી વાત કહી તો ઉપાડી ના બધા ନିଜે પૂછો સાચું છે ખોટું છે, પણ સાચી વાત કોઈ સમજાવે ક્યાં? દરેકને પોતપોતાના સ્વાર્થ છે, શું છે? એટલે સાચું કે બધું મઠાડીને કે, કેવું કે? સમજાય છે? અને અમારે જેમ છે તેમ કહેવાનું, કેવું કહેવાનું? જે સાચું સમજે તો ઉકેલ આપે ને, ભ્રાંતિનું તો અનાદિકાળથી સમજેલા છે, સમજાય છે?
એટલે પહેલી વસ્તુ જે મેં સમજાવી આજે સારરૂપે હવે કરું છું સમરી કે સુખ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં નથી પણ આત્મામાં છે. ના દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. એ પહેલું મેં કીધું. બીજું કીધું કે સુખ એ આત્માનો સ્વભાવ છે. ત્રીજું તમને કીધું કે આ મન વચન કાયાનો બનાવનારો ચલાવનારો ને અંત લાવનારો કુદરત છે. માટે આપણે મન વચન કાયા છીએ પણ નહીં અને એને ચલાવતા પણ નથી. એ ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી આ મન વચન કાયા ચાલે છે. એ પ્રોગ્રામ પતી જાય એટલે એને બાળી નાખવાનું. યસ કે નો? એનાથી આગળ કોઈ પણ પ્રકારની મન વચન કાયાથી થતી ક્રિયા માટે આપણે જવાબદાર પણ જવાબદાર માનો છો એ ધાર્મિક અને સામાજિક અને લૌકિક સત્ય છે, સનાતન સત્ય નથી. સમજાય છે? સનાતન સત્ય પ્રકૃતિ પોતે ભૂલ કરે અને પ્રકૃતિ સોરી કે એનો વાંધો નથી, પણ એને પુરુષાર્થ કહેવાય. એ પ્રકૃતિનો પ્રશ્ન છે. યસ કે નો? પ્રકૃતિને પૂજા કરવી, આરતી કરવી કે ના કરવી એનો પ્રશ્ન છે. હું પ્રકૃતિ નથી ને હું પ્રકૃતિને ચલાવતો અને માટે હું એના માટે જવાબદાર પણ નથી. પ્રકૃતિ તો કર્મ ભોગવવાનું શું છે? એ રામકૃષ્ણ મહાવીરના કંટ્રોલમાં પણ પ્રકૃતિ બોલતા નથી બધા. હા કે ના? રામકૃષ્ણ મહાવીરને એમની પ્રકૃતિ એમના કંટ્રોલમાં હતી? બોલો. પ્રકૃતિ કોઈના કંટ્રોલમાં હોય? બોલો. કંટ્રોલમાં ના હોય તોય જવાબદારી. એનું નામ અજ્ઞાન. એનું નામ સમજાય છે? એટલે અજ્ઞાન કાઢવાનું છે. શું કાઢવાનું છે? પ્રકૃતિને સુધારવી, બદલવી એ આપણો વિષય ના હોવો જોઈએ. પ્રકૃતિનો જન્મ, જીવન અને મૃત્યુ એ કોના આધીન છે? કુદરતી કાનૂનને આધીન અને કર્મને આધીન છે. એટલે તમને બધી ઘણી બધી વાતો સમજાય. વિજ્ઞાન તો બહુ યુજ છે, સમય લાગે સમજાવતા. અત્યારે તો મેં તમને 1% જેટલું સાયન્સ સમજાવ્યું છે. ઇટ્સ અ હ્યુજ સાયન્સ. બધું સમજાવાય નહીં, બધું મારાથી બોલાય નહીં અને બધું તમને મગજમાં ઉતરે નહીં. ખ્યાલ આવે? આ તો તમને હસતા હસતા કેટલીક વાતો કરી જે તમને ડાયજેસ્ટ થાય, પચે. શું થાય? ભારે કમ વાતો એક કરી નથી. જેમ જેમ આગળ વિજ્ઞાન સમજવાના સંજોગો આવતા જશે તેમ આગળનું વિજ્ઞાન સમજાશે. પણ આજે અત્યારે જે મેં વિજ્ઞાન સમજાવ્યું એ વિજ્ઞાન કુદરતી કાનૂન ઉપર આધારિત છે. મારી બધી વાતો 3 વસ્તુ પર આધારિત છે: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે 6 સનાતન તત્વો. 6 સનાતન તત્વો. સનાતન એટલે કાયમ, જેની બિગિનિંગ અને એન્ડ ના હોય. આ 6 તત્વોમાં પહેલું તત્વ આવે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. બીજું આવે જળ તત્વ, જેનાથી આ બધી અવસ્થાઓ બની છે અને મન વચન કાયા પણ બનેલા છે. ત્રીજું તત્વ આવે ગતિ સહાયક, મોશન, મૂવમેન્ટ. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, ગ્રહ ફરે, નક્ષત્રો ફરે, હવા ફરે, માણસ ફરે, દરિયો ફરે, નદી ફરે, શરીરમાં લોહી ફરે. યસ કે નો? એ ગતિ સહાયક તત્વ. ચોથું સ્થિતિ સહાયક. આપણે બેઠા છે સ્થિતિ સહાયક, ચાલીએ તો સમજાય ને? રોડ સ્થિતિ સહાયક અને ગાડી સ્થિતિ સહાયક, ગતિ સહાયક એકબીજાના પૂરક છે. 4 તત્વો. 5મું તત્વ સમય તત્વ. કયું તત્વ? સમય તત્વ. તત્વ પરમેનન્ટ છે પણ અવસ્થામાં સમય તત્વ સમાયેલું છે. યસ કે નો? કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન તમે સમયથી જ કરી શકો. તત્વ પરમેનન્ટ છે અને અવસ્થામાં તમને હેલ્પ કરે છે. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ, જેમાં આ બધું બન્યા કરે છે. સમજાય છે? ત્યાં 6 તત્વોથી બ્રહ્માંડ બન્યું છે અને 6 તત્વોથી શરીર પણ બનેલું છે. એટલે પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો
તત્વ દ્રષ્ટિએ બ્રહ્માંડ અને પિંડમાં કોઈ ફેર અવસ્થામાં ફેર છે, પણ તત્વમાં આ શરીરમાં એ છ તત્વ છે. આ શરીરમાં આત્મા છે કે નહીં? જળ છે કે નહીં? ગતિ સહાયક છે કે નહીં? આ શ્વાસોશ્વાસ, બ્લડ સર્ક્યુલેશન, ડાયજેસ્ટિંગ, એ બધું ગતિ સહાયક. પછી ચોથું સ્થિતિ સહાયક. આ બધા ઓર્ગન કેવા છે? બોલો. ખ્યાલ આવે ને? આ ફેફસા ને આંતરડા બધા ફરે, એ સ્થિર હોય. એમાં લોહી ફરે, લોહી ગતિ સહાયક અને ઓર્ગન સ્થિતિ સહાયક. પછી દરેક ઓર્ગનનું, બોડીનું, બધી ઇન્દ્રિયોનું લાઈફ હોય, બોડીનું પણ લાઈફ હોય, એને સમય તત્વ હોય. અને આખા બોડીની અંદર જે બધી પ્રોસેસ થાય છે એ સ્પેસ વગર થાય? અંદર હવા લઈએ, પાણી લઈએ, ખોરાક લઈએ, સ્પેસ વગર થાય? એટલે છ તત્વો પિંડમાં છે અને બ્રહ્માંડ સો પિંડે અને પિંડે સો બ્રહ્માંડ. એટલે પહેલું છ તત્વો. છ તત્વથી આ દુનિયા બની છે, મનોવચન કાયા બને છે, અને છ તત્વથી આ બધી અવસ્થાઓ છે. બીજું, આ છ તત્વો કુદરતના કાનૂનથી કામ કરે છે. કોનો કાનૂન? જેમ કે દિવસ અને રાત થવા, ઠંડી ગરમી વરસાદ, ભરતી ઓઠ, સમજાય છે, પૂનમ અમાસ, અને જીવ માટેને કર્મના ફળ પણ કુદરતી કાનૂનથી છે, કોઈની મરજીથી. એટલે કુદરતના કાનૂનથી ઉપર કોઈ જઈ શકે? સમજાય છે? એટલે આ કુદરતનો કાનૂન જે છે એ બધાને માને કે ન માને તો પણ લાગુ માટે એને સનાતન સત્ય કહેવાય. શું કહેવાય? અને જીવ માત્રને લાગુ પડે, માને કે. અને ત્રીજું અને છેલ્લું, કુદરતી રચના. આ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી આ બધી અવસ્થાઓ જે ફાઈવ સેન્સથી અનુભવીએ છે, શરીર સુદ્ધા, એ બધું કુદરતી રચના કોની છે? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. અને હું આત્મા, શુદ્ધ આત્મા, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું ચેતન છું, અવિનાશી છું, અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. સમજી ગયા? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના શરીરને લાગુ પડે છે, મને લાગુ પડતા નથી. મને લાગુ પડતા હોય તો પછી કોઈ મોક્ષ જ ના જાય. પણ હું મારા સ્વ સ્વરૂપને, સ્વ સ્વભાવને ભૂલી ગયો છું, અને જેથી પ્રકૃતિમાં ભળી ગયો છું. એટલે રાગ દ્વેષ થાય છે, કર્મ થાય છે, અને જન્મ મરણ થાય છે. તો કાઢવાનું અજ્ઞાત છે. મન વચન કાયને બદલવાના, સુધારવાના નથી, અને બદલાય સુધારાય પણ નહીં. એ તો પ્રોગ્રામ લઈને આવ્યા છે, એ જ પ્રમાણે ચાલશે. સમજાય છે? આની પાસે કોઈ સ્વતંત્ર શક્તિ નથી. સમજાયું કે ના સમજાયું? એટલે આ તમને બેઝિક મેં સમજાવ્યું. હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય તો માઇકમાં પૂછજો, જેને પૂછવા હોય તે. હા, અહીંયા ઉભા રહો માઇક લઈને, એટલે તમને દેખાય કોને હાથ પૂછ્યું. જેને પ્રશ્ન પૂછવો એ પૂછો. કે એક જણા શરૂઆત કરો ને પછી પાછળથી બધા જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજે કર્મ કરે, કર્મ કોણ કરે? આત્મા કરે કે કોણ? ભોગવવાના છે નહીં. કર્મ કોને કહો છો? કર્મ એટલે જે કર્મ ભોગવવા માટે જે કાયા જે આવે છે, જે કુદરતી કાનૂનના આધારે એટલે કર્મ ના કહેવાય, એને કર્મ ફળ કહેવાય. કર્મ કરે તો જ કર્મ ફળ બને ને. હા, એટલે કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ છે. કર્મ એટલે ક્રિયા નહીં, કર્મ એટલે ભાવ, અને કર્મ ફળ એટલે ક્રિયા. ક્રિયા જોઈ શકાય, કર્મ કોઈનાથી ના જોઈ શકાય. સમજી ગયા? અત્યાર સુધી આપણને કર્મની વ્યાખ્યા ખબર જ નથી. આપણે તો ક્રિયા કરીએ છીએ ને કર્મ કહીએ છીએ. એ કર્મ નથી, કર્મ ફળ છે.
કર્મ ભાવથી થાય છે. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બદલાય. સમજાયું? જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો નહીં. નહીં. સમજાય છે? હા. એટલે કર્મ તેને જ થાય છે ભાવથી. ભાવથી. અને જે ક્રિયા થાય છે એને શું કહેવાય? કર્મ. કર્મ ફળ માટે આપણે જવાબદાર નથી, કારણ કે કર્મ કયા અવતારમાં કર્યું છે? ફળ આ અવતારમાં. યસ કે નો? Yes. એટલે કર્મ ફળ ના બદલી શકાય, નવો ભાવ બદલી શકાય. સમજાય છે? ભાવથી જ કર્મ થાય. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં નથી. ખ્યાલ આવ્યો? પણ અત્યાર સુધી જ્ઞાન જ ઊંધું ભરાય કર્યું છે. ખ્યાલ આવ્યો? હું તમને એક દાખલો આપું એટલે તમને સમજણ પડશે કે ખરેખર કર્મમાં ભાવની કિંમત શું છે અને ક્રિયાની કિંમત શું છે. એ તમને સમજી જશે એક દાખલા ઉપર. એક રાજકુમાર છે અને શિકાર કરવાનો શોખીન છે. શાનો શોખીન? એ જંગલમાં ઘોડા ઉપર જાય છે, તીર કામતું રહીને, અને દૂર એક હરણને જુએ છે અને હરણને તીર મારે છે અને હરણ ચીસ પાડીને મરી જાય છે. અને રાજકુમાર આનંદ પામે છે કે જોયું, મારા એક તીરથી હરણ કેવું મરી ગયું. અને એ રાજમહેલમાં પાછો જાય છે. થોડી વાર થાય છે અને શિકારી આવે છે. પેલો રાજકુમાર શોખીન છે, આ શિકારી છે. શિકારી શેના માટે આવે? ખાવા માટે. પોતાના ફેમિલી માટે શિકાર કરે. એ પણ ઘોડા ઉપર આવ્યો, તીર કાપતું લઈને. એને પણ હરણને જોયું, એને હરણને તીર માર્યું, મરી ગયું. એ લઈને ઘેર. થોડી વાર થઈ ને ત્રીજો માણસ આવ્યો. એ શોખીને નથી ને શિકારી નથી, પણ કુસંગી છે. સંગ તેવો. એટલે એને એના મિત્રો બધા શિકારના શોખીન હતા. એ એની હાથે જાતે એને રંગ લાગી ગયો. એટલે એ ઘોડા ઉપર ગયો, તીર કાપતું લઈને. એને હરણને જોયું અને એને પાછું તીર માર્યું, તો હરણ ચીસ પાડીને મરી ગયું. જેવું મરી ગયું એવું તરત પેલાને પશ્ચાતાપ થાય છે, કારણ કે શોખીને નથી અને શિકારી નથી. એ તો કુસંગી છે. ખ્યાલ આવ્યો ને? એટલે પછી એને ફીલ થાય છે કે મારા એક ક્ષણિક સુખ ખાતર આવા પંચેન્દ્રિય જીવની મેં હિંસા કરી નાખી. એવું અંદર થાય છે. રાજકુમારને આનંદ પણ અંદર થાય છે. સમજાય છે? પેલો શિકારી છે એને આનંદ પણ નથી અને શોકે નથી, કારણ કે એની જરૂરિયાત છે. અને પેલું જે કુસંગી છે એ શિકારીને શોખીન નથી, પણ છતાં આવ્યો કુસંગને કારણે. એટલે એને ફીલ થયું કે આ જે થઈ ગયું એ ખોટું થઈ ગયું. હવે ત્રણેયનું વિડીયો શૂટિંગ કરીએ કે ઘોડા ઉપર તીર કામનું લઈને આવ્યા, તીર માર્યું ને હરણ મરી ગયું. તો ત્રણેયનું વિડીયો શૂટિંગ જુદું થાય કે એક જ થાય? પણ ત્રણેય કર્મ કેવા બાંધ્યા? તો કર્મ ભાવથી બંધાય છે કે ક્રિયાથી? બોલો. પાકું કે હજુ ગોળ ગોળ? પહેલો જે શોખીન છે કે હિંસા કર્યા પછી આનંદ વ્યક્ત કર્યો, એને નરગતિ જેવા કર્મ બાંધ્યા. હિંસા પછી આનંદ, નરગતિ જેવા કર્મ. બીજો શોખીન નથી પણ શિકારી, પેટ માટે કરે છે. એને પણ પંચેન્દ્રિયની હિંસા કરીને ખાવું એને પાસવતા કહેવાય. શું કહેવાય? પશુપણું. એટલે એને કર્મ તો બાંધ્યું પણ એ પશુ યોનિમાં જઈને ભોગવશે. અને ત્રીજાએ માર્યા પછી અંદર પશ્ચાતાપ કર્યો. આ પશ્ચાતાપનો ગુણ એ હ્યુમેનિટી બતાવે છે, માનવતા. એટલે એ કર્મ તો ભોગવશે પણ મનુષ્યમાં ભોગવશે. હવે સમજાયું? ક્રિયા એક, ભાવ તો ફળ પણ. એટલે હવે કર્મ કેવી રીતે બંધાય? ક્રિયાથી. પાકું? ફેરથી આવીશ તો પૂછીશ પાછો.